હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ સરસ્વતી એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય વિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, નિવાસ સ્થાન એટલે શું? જવાબ, વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને નિવાસ સ્થાન કહે છે. પ્રશ્ન 2. માછલીનો આકાર તેને શેમાં મદદ કરે છે? જવાબ, માછલીનો ધારારેખીય આકાર તેને પાણીની અંદર હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. પ્રશ્ન 3. સુરેખ ગતિનું એક ઉદાહરણ આપો. જવાબ, સીધા પટ્ટા પર ચાલતી ટ્રેનનું ગતિ સુરેખ ગતિનું ઉદાહરણ છે. પ્રશ્ન 4. વર્તુળાકાર ગતિનું એક ઉદાહરણ આપો. જવાબ, સાયકલના પૈડાની ગતિ વર્તુળાકાર ગતિનું એક ઉદાહરણ છે. પ્રશ્ન 5. પ્રકાશિત પદાર્થો કોને કહે છે? જવાબ, જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે કે ઉત્સર્જન કરે છે તેને પ્રકાશિત પદાર્થ કહે છે. પ્રશ્ન 6. પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબ, પિનહોલ કેમેરો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. આગળ પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. નીચે આપેલા પ્રશ્ન તમને પદાર્થોનું પ્રકાશિત અને અપ્રકાશિતમાં વર્ગીકરણ કરવાનું રહેશે. તો જોઈએ. પ્રકાશિતમાં લોખંડનો લાલચોળ ટુકડો, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ, ગેસ બર્નરની જ્યોત, પ્રકાશિત ટોર્ચ, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો વગેરે. અપ્રકાશિતમાં હવા, પાણી, ખડકનો ટુકડો, એલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, છત્રી, દિવાલ, કાર્બન પેપર, કાર્ડબોર્ડ, સેલોફોન પેપર, તારનું ગૂંચળું, ચંદ્ર વગેરે. પ્રશ્ન 3. નીચે આપેલા પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, એક ગજિયા ચુંબકની ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણી શકશો? તો જવાબ, આ માટે બે રીત છે. પહેલું, એક ગજિયા ચુંબક લઈ તેને મુક્ત રીતે લટકાવતા તે હંમેશા ચોક્કસ દિશામાં ચુંબક સ્થિર થાય છે જે ઉત્તર દક્ષિણ દિશા છે. જે દિશામાં ચુંબક સ્થિર થાય છે તે છેડાને N ઉત્તર લખવું, બીજા છેડાને S નામ આપવું. બીજું, આ ગજિયા ચુંબક સાથે કોઈ પણ એક બીજો ગજિયો ચુંબક લઈ તેના N ધ્રુવ પાસે આ ગજિયા ચુંબકનો કોઈ પણ છેડો લઈ જાઓ. જો આકર્ષણ થાય તો સમજવું કે તે આપેલ ચુંબકનો S છેડો છે, તેને S નામ આપવું અને બાકીના છેડાને N નામ આપવું. પ્રશ્ન 2. પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘનીભવન એક મહત્વપૂર્ણ ક્રિયા છે. સમજાવો. જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ છીએ તેમ તાપમાન ઓછું થતું જાય છે. જેમ જેમ હવા ઉપર વધે છે તેમ ઠંડી થતી જાય છે. પર્યાપ્ત ઊંચાઈએ હવા એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા બની જાય છે, જેને જળકલિકા કહે છે. આ જ નાની જળકલિકાઓ જે વાયુમાં તરે છે, જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે. આ રીતે બનેલ ઘણી બધી જળકલિકાઓ એકબીજા સાથે જોડાઈને પાણીનું મોટું ટીપું બનાવે છે. તેમાંથી કેટલાક પાણીના ટીપા વજનમાં એટલા ભારે હોય છે કે તે નીચેની તરફ પડવા લાગે છે. આ નીચેની તરફ પડતા પાણીના ટીપાને વરસાદ કહે છે. તે વિશેષ રૂપમાં કરો અથવા બરફ સ્વરૂપે પડે છે. આ રીતે બાષ્પોત્સર્જન તથા બાષ્પીભવન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે, વાદળો બને છે અને વરસાદના કરા તથા બરફ સ્વરૂપે પાણી પુનઃ પૃથ્વી પર પાછું આવે છે. આગળ પ્રશ્ન 4. પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું, સુપરસોનિક વિમાન એટલે શું? જવાબ છે D. અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતું વિમાન. બીજું, ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે? જવાબ છે D. આવર્ત ગતિ. આગળ યોગ્ય જોડકા જોડો. તમને અહીંયા કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક આપ્યું છે. કુદરતી ચુંબક, પહેલું, જમીનમાંથી મળતા ચુંબકને પથ્થરને કુદરતી ચુંબક કહે છે. બીજો પોઈન્ટ, તે અનિયમિત આકારનું હોય છે. આગળ કૃત્રિમ ચુંબકમાં પહેલો પોઈન્ટ, લોખંડના ટુકડા પર ચુંબક ઘસી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. બીજો પોઈન્ટ, તે નિશ્ચિત આકારનું બનાવેલું હોય છે. આગળ પવનચક્કીના ઉપયોગો જણાવો. આધુનિક પવનચક્કીનો ઉપયોગ પવનચાલિત ટર્બાઇનની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા, પવનચાલિત પંપ વડે પાઇપલાઇનમાં પાણી પંપ કરવા કે જમીનમાં ભૂગર્ભ જળ ખેંચવા માટે કરવામાં આવે છે. આગળ પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું,
વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? તો જવાબ છે ડી, કાચ. બીજું, થર્મોકોલ કેવો પદાર્થ છે? જવાબ છે સી, વિદ્યુત અવાહક. ત્રીજું, પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બમાંના પાતળા તારને શું કહે છે? જવાબ છે સી, ફિલામેન્ટ. આગળ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પહેલું, ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી. જવાબ, જે વસ્તુ અથવા પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે, મુક્ત કરે છે, તેને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહે છે. ચંદ્ર પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે, જેનું પુનરાવર્તન થતાં આપણને ચંદ્રને જોઈ શકીએ છીએ. પ્રશ્ન 2, ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. જવાબ, આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. પ્રશ્ન 3, દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે. જવાબ, સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ધરીભ્રમણ કરતી ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. તેથી દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે. આગળ પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, હવા, પાણી તથા જમીન ઉપર ઉપયોગમાં કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના 2 ઉદાહરણ આપો. હવા પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો વિમાન, હેલિકોપ્ટર, અવકાશયાન. પાણી પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો હોડી, વહાણ, આગબોટ. જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો બસ, સ્કૂટર, ટ્રેન. પ્રશ્ન 2, સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે? જવાબ છે ના, અરીસામાં પ્રતિબિંબ નહીં દેખાય. કારણ સંપૂર્ણ અંધારાવાળો રૂમ છે. આપણા શરીર પર પ્રકાશ પડતો નથી, તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં. પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં. પ્રશ્ન 3, કોલમ 1ના ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના કયા ધ્રુવ નજીક રાખેલો છે તે જણાવતી વિવિધ સ્થિતિઓ દર્શાવી છે. કોલમ 2માં દરેક પરિસ્થિતિમાં પરિણામી ફેરફારને દર્શાવે છે. ખાલી જગ્યા ભરો. તો જોઈએ, કોલમ 1 માટે નોર્થ ધ્રુવ છે બંને, તો થશે અપાકર્ષણ થશે. ત્યારબાદ નોર્થ અને સાઉથમાં આકર્ષણ થશે. ત્યારબાદ સાઉથ અને નોર્થમાં આકર્ષણ થશે અને બંને સાઉથ ધ્રુવમાં અપાકર્ષણ થશે. આગળ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, ટોર્ચમાં બલ્બને શેના દ્વારા વીજળી પ્રાપ્ત થાય છે? જવાબ છે એ, વિદ્યુત કોષ. બીજું, બલ્બને વાક્ય પૂર્ણ કરો. જવાબ છે એ, 2 ટર્મિનલ 1 ફિલામેન્ટ હોય છે. આગળ ત્રીજું, જે પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે તે ખાલી જગ્યા છે. જવાબ છે વિદ્યુત સુવાહક પદાર્થ. આગળ ચોથું, વિદ્યુત વાહક પદાર્થોથી શું બનાવવામાં આવે છે? જવાબ છે ડી, આપેલ તમામ, એટલે કે સ્વિચ, વિદ્યુત પ્લગ અને સોકેટ. આગળ પ્રશ્ન 5, વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ હોય છે? જવાબ છે બી, 2. આગળ પ્રશ્ન 7, માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન, સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ સહ સમજણ આપો. વિદ્યુત કોષના બંને છેડા વાયર એટલે કે વાહક તારી મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહેવાય છે. આકૃતિ તમને અહીં આપવામાં આવી છે. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, 2 વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. પ્રશ્ન 2, ટોર્ચમાં વિદ્યુત પરિપથ પૂર્ણ કેવી રીતે થાય છે? જવાબ, ટોર્ચની સ્વિચ આગળ ખસેડતા ટોર્ચની અંદરના ભાગે સ્વિચ સાથે જોડેલી વાહક પટ્ટી બલ્બને અડકે છે અને વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આથી વિદ્યુત પરિપથમાં આવેલ બલ્બમાં વિદ્યુત પ્રવાહ વહે છે અને બલ્બ પ્રકાશિત થાય છે. આગળ માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન, પ્રયોગની આકૃતિ દોરી વર્ણન કરો. વર્તુળાકાર ગતિની સમજ મેળવવી. સાધન સામગ્રી, પથ્થર અને દોરીનો ટુકડો. આકૃતિ તમને અહીં આપી દેવામાં આવી છે. પદ્ધતિ, એક પથ્થરનો નાનો ટુકડો લો, તેને દોરીના ટુકડાથી બાંધો. તમારા હાથની મદદથી ઝડપથી અને તે ઝડપથી ગોળ ગોળ ફેરવો. પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. અવલોકન, પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે. નિર્ણય,
દોરી બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવવાનો એ વર્તુળાકાર ગતિ છે. પ્રયોગ 2. આકૃતિ દોરી વર્ણવો. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું. સાધન સામગ્રી: વાળી શકાય તેવી રબરની પાઇપ, મીણબત્તી. આકૃતિ તમને અહીં 2 આપવામાં આવી છે. ત્યારબાદ પદ્ધતિ: મીણબત્તી સળગાવી એક ટેબલ પર ઊભી મૂકો. બીજું, મીણબત્તીની સામે રબરનો પાઇપનો એક છેડો રાખો. ત્રીજું, રબરની પાઇપના બીજા છેડેથી મીણબત્તી જુઓ. ચોથું, જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હોવ ત્યારે રબરની પાઇપને થોડી વાંકી વાળો. શું હવે મીણબત્તી દેખાય છે? અવલોકન: રબરની પાઇપ વાળતા મીણબત્તી દેખાતી નથી. નિર્ણય: પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આગળ પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન: 2 ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું. હેતુ: 2 ચુંબકના સમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું. 2 ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું. સાધન સામગ્રી આપી છે: 2 ગજિયા ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી. આકૃતિ તમને અહીં દર્શાવી દીધી છે. હવે પદ્ધતિ જોઈએ. એક ગજિયો ચુંબક લો, તેની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લાકડાના સ્ટેન્ડ પર લટકાવો. બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો. હવે લટકાવેલ ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવો. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવો. બંને વખતે થતી અસર તપાસો. પછી લટકાવેલ ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવો. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવ નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવો. શી અસર થાય છે તે તપાસો અને અવલોકન કોષ્ટકમાં નોંધો. તો તમને અહીં અવલોકન કોષ્ટકમાં આપ્યું છે કે જ્યારે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ લાવવામાં આવે છે ત્યારે આકર્ષણ થાય છે, અને જ્યારે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ લાવવામાં આવે છે ત્યારે પણ આકર્ષણ થાય છે. પરંતુ જ્યારે બંને ઉત્તર ધ્રુવ લાવવામાં આવે છે ત્યારે અપાકર્ષણ થાય છે. તે જ રીતે જ્યારે બંને દક્ષિણ ધ્રુવ લાવવામાં આવે છે ત્યારે પણ અપાકર્ષણ જોવા મળે છે. આગળ નિર્ણય: ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે શું થશે? આકર્ષણ થશે, અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થશે. પ્રશ્ન 2. પ્રયોગ: આકૃતિ દોરી વર્ણવો. ફરકડીની મદદથી હવાની હાજરી દર્શાવો. હેતુ: ફરકડીની મદદથી હવાની હાજરી દર્શાવવી. સાધન સામગ્રી: ફરકડી, જે તમે આકૃતિમાં જોઈ છે. ત્યારબાદ પદ્ધતિ: કાગળનો ચોરસ ટુકડો લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબની ફરકડી બનાવો. આ ફરકડીને ખુલ્લી જગ્યાએ લઈ જાઓ. લાકડાની સળી પકડી ફરકડીને પવનની દિશામાં ગોઠવો. ફરકડીને આગળ પાછળ લઈ જાઓ. તમારું અવલોકન નોંધો. અવલોકન: હવાને ફરકડી છે, એટલે કે હવાને લીધે ફરકડી ફરે છે. નિર્ણય: ફરકડી ફરે છે એ ઘટના હવાની હાજરી દર્શાવે છે. આગળ પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. પહેલું, ટૂંકનોંધ લખો. જલચક્ર: સમુદ્ર અને મહાસાગર, નદી, સરોવર તથા અન્ય જળાશયોમાં રહેલા પાણીનું સૂર્યની ગરમીથી બાષ્પીભવન થાય છે અને પાણીની બાષ્પ બને છે. વનસ્પતિના પાન દ્વારા બહાર ફેંકાયેલું પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં ભળે છે. પાણીની બાષ્પ વાતાવરણમાં ઊંચે ચડે છે. પર્યાપ્ત ઊંચાઈએ બાષ્પ એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપાં બને છે. જળકણિકાઓના સમૂહ હવામાં તરે છે અને તેમના વાદળા બને છે. પવનને કારણે વાદળો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. વાદળો આકાશમાં ઊંચે જતાં ઠંડા પડે છે અને ઠંડા વાતાવરણમાં વાદળમાં રહેલા પાણીના સૂક્ષ્મ બુંદ મોટા બને છે અને તેમના વજનથી વરસાદરૂપે પાણી પૃથ્વી પર આવે છે. આ પાણી જમીનના નીચાણવાળા ભાગોમાં વહી છેવટે નદી, સરોવર, સમુદ્રમાં આવે છે. આમ કુદરતમાં જળ ચક્ર ચાલ્યા કરે છે, જે તમને અહીં આકૃતિમાં દર્શાવીને આપ્યું છે. આગળ પ્રશ્ન 2. પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો. હવા જગ્યા રોકે છે. સાધન સામગ્રી: સાંકડા મોંવાળી કાચની શીશી, કાચનું પાત્ર અને પાણી. આગળ પદ્ધતિ જોઈએ. આકૃતિ તમને અહીં આપી દેવામાં આવી છે. પદ્ધતિ: એક પહોળા કાચના પાત્રમાં પૌણા ભાગ સુધી પાણી ભરો. સાંકડા મોંવાળી કાચની શીશીને તેના ઊંધી દાખલ કરો. શીશી પાણીમાં દાખલ થાય છે કે નહીં તે જુઓ. હવે શીશીને પાણીમાં સહેજ ત્રાંસી કરો અને તમારું અવલોકન નોંધો. અવલોકન: શરૂઆતમાં ઊંધી રાખેલી શીશીમાં પાણી દાખલ થતું નથી. શીશીને ત્રાંસી કરતાં બુડબુડ અવાજ સાથે હવાના પરપોટા બહાર નીકળતા દેખાય છે અને શીશીમાં પાણી દાખલ થતું જાય છે. નિર્ણય: હવા જગ્યા રોકે છે.
આગળ માંગ્યા પ્રમાણે જવાબ આપો. પ્રશ્ન 1. જલીય વનસ્પતિના અનુકૂલનો જણાવો. આકૃતિ તમને અહીં આપી છે અને અનુકૂલનો તમને નીચે આપ્યા છે. જલીય વનસ્પતિઓનું મૂળતંત્ર અલ્પ વિકસિત હોય છે. મૂળ કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એકસાથે એક સ્થળે જકડી રાખવાનું છે. બીજું, વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે. વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી પર ઉપર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. ત્યારબાદ કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાંદડા પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે. કેટલીક ડૂબેલી રહેલી વનસ્પતિઓમાં પણ એટલા જ વિભાજિત હોય છે કે જે પાણીની અંદર તેને કોઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું રહે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.